પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે ચોથા દિવસની વાર્તા સાંભળશું। વાર્તાનું નામ છે ધનબાઈ અને મનબાઈની વાર્તા। તો ધારાનગરીનો રાજા ભોજ ઘણો જ દયાળુ, પરોપકારી અને પ્રજાપ્રેમી હતો। રોજ રાતે વેશપલટો કરી અને નગર ચર્ચા જોવા નીકળતો અને પ્રજાના સુખ દુઃખ જાણતો હતો। આ નગરીમાં બે બાઈ રહે, બંનેના ઘર સામસામે। એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ। બંને ધર્મ ધ્યાન વ્રત તપ કરનારી। એમાંય ધનબાઈ તો રાજા ભોજને પ્રભુની જેમ માને, ઉઠતા સૂતા ભોજનું નામ લે, જ્યારે મનબાઈ પહેલાં પ્રભુને અને પછી રાજા ભોજને માને। એવામાં અધિક માસ આવ્યો। ધનબાઈ ને મનબાઈએ વ્રત આદર્યા। બંને ક્ષિપ્રામાં સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે અને પછી બંને પ્રાર્થના કરે। ધનબાઈ બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો રાજા ભોજ ભૂપાળ। જ્યારે મનબાઈ પ્રાર્થનામાં બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આધિ વ્યાધિ ઉપાધિ ટાળ, શ્રદ્ધા છે તુજ નામ પર, મને ફળજો નંદ ગોપાળ। આ મનબાઈ છે ને એ ભગવાનને પ્રાર્થના કરતી હતી અને ધનબાઈ છે ને એ રાજાનું નામ લઈને પ્રાર્થના કરતી હતી કે મને રાજા ફળે, જ્યારે મનબાઈ કહે કે મને નંદ ગોપાળ ફળે। રોજ આ પ્રમાણે બને છે। એકવાર રાજની દાસીને આવા પ્રાર્થના સાંભળી એણે જઈ અને રાજા ભોજને વાત કરી। તો રાજા ભોજે જાતે આવી અને ખાતરી કરી અને એણે નિશ્ચય કર્યો કે પોતાનું નામ લઈ અને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દાળદર ફીટાડું ને તો જ હું રાજા સાચો। બીજા દિવસે ધનબાઈને રાજના તેડા આવ્યા। ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ। હરખાતી રાજ દરબારમાં ગઈ, રાજાને પ્રણામ કર્યા અને એને એમ કે હમણાં રાજા ભોજ સોનામોર ભરેલી થેલી આપશે, જિંદગી આખી ખાવ તોય નહીં ખૂટે। પણ રાજા ભોજે તો સોનામોર કે હીરા માણેકને બદલે અધમણનું કોળું આપ્યું। બિચારી ધનબાઈ તો નિરાશ થઈ ગઈ, એના બધાય સપના તૂટી ગયા। એ તો કોળું લઈ અને પાછી ફરી। રસ્તામાં ધનબાઈ વિચારે છે કે કોળું જોઈને ફળિયામાં બધા મારા દાંત કાઢશે, રાજા જેવો રાજા રીજ્યો અને ઇનામમાં કોળું। મશ્કરીના ભયથી ધનબાઈએ કોળું કાછિયાને 4 આનામાં વેચી દીધું। ધનબાઈ કોળું વેચીને ગઈ, પછી મનબાઈ ત્યાં એક કેળા લેવા માટે આવી, પણ કોળું જોઈને એને વિચાર કર્યો કે કોળું લઈ લઉં, છે મોટું, થોડુંક ખાઈશ, થોડુંક ફળિયાના છોકરા ખાશે। એને 6 આનામાં કોળું લીધું અને ઘરે આવી। છરી લઈને જ્યાં કાપ્યું ત્યાં ખણણ કરતી સોનામોર વરસી। મનબાઈ તો આભી બની ગઈ, નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા છે। મનબાઈ તો હર્ષના આંસુ સારતી પ્રભુના જાપ જપવા લાગી અને 5 સોનામોર વટાવીને સીધું સામાન લઈ આવીને 108 બ્રાહ્મણને નોતરા દીધા। બીજા દિવસે બ્રાહ્મણોને જમાડીને વસ્ત્રદાન દીધા, 21 રૂપિયા દક્ષિણામાં આપ્યા। બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર બોલાવા લાગ્યા। આ જયનાદ સાંભળીને રાજા ભોજ નવાઈમાં ડૂબી ગયો। જયનાદ તો ધનબાઈનો થવો જોઈએ, તો પછી મનબાઈનો કેમ? તપાસ કરતાં આખી વાત જાણવા મળી। ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ। ભગવાનને ભૂલીને ભૂપને ભજ્યો એનું પરિણામ હતું। એમ કરતાં બીજો અધિક માસ આવ્યો। આ વખતે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાભાવે પુરુષોત્તમ પ્રભુને ભજ્યા અને એનું દારિદ્ર્ય દૂર થયું। અમૃત માસ આખો ભજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અંતરથી કરે આરાધના તો ઉતરે દેવ વિમાન। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા, ધનબાઈને ફળ્યા, એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।